મિત્રો નમસ્કાર, જય હિન્દ. આજના વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. દોસ્તો, ગઈકાલના વિડીયોમાં આપણે વાત કરી હતી કે મલ્ટિપલ ઇન્કમ સોર્સ શું છે અને એના વિશે આપણે ડિટેલમાં સમજ્યા હતા કે માત્ર એક ઇન્કમ ઉપર ડિપેન્ડ રહેવું કેટલું રિસ્કી છે. એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી. તેમજ આપણે સમજ્યા હતા કે એક્ટિવ ઇન્કમ શું છે, પેસિવ ઇન્કમ શું છે, ઇન્વેસ્ટમેન્ટમાંથી કેવી રીતે ઇન્કમ કરાય, ઇન્કમ શું છે, ઇન્સ્યોરન્સ મેચ્યોરિટી બેનિફિટ્સનો લાભ કઈ રીતે લઈ શકાય અને રિટાયરમેન્ટ ઇન્કમ કેવી રીતે ઊભી થઈ શકે. આ વિષયો વિશે આપણે ચર્ચા કરી હતી. દોસ્તો, આ બધી વસ્તુ જો આપણે પ્રોપર કરીએ છીએ તો ફેમિલીને સ્ટ્રોંગ બનાવે છે. પણ મિત્રો, આજે જે વાત કરવાની છે એ દરેક મિડલ ક્લાસ પરિવારને ખૂબ જ જરૂરી એવી વસ્તુ છે. દોસ્તો, ઘણા લોકો આખી લાઈફ પરિવાર માટે કમાય છે, પણ એક હોસ્પિટલ બિલ વર્ષોની બચતને ઝીરો કરી નાખે છે. મિત્રો, એક સવાલ છે. જો આવતીકાલે ઘરમાં કોઈ મેડિકલ ઇમરજન્સી આવી જાય તો હોસ્પિટલમાં પહેલા ડિપોઝિટ માંગે છે, પછી લાગણીઓ સાંભળે છે. ધ્યાન રાખજો દોસ્તો. અને આવું થાય તો શું તમારી પાસે જે સેવિંગ છે એ હોસ્પિટલ બિલ ભરવા માટે પૂરતા છે? અને હોસ્પિટલમાં આ પ્રેક્ટિકલ વસ્તુ છે. પહેલાં તમારી પાસે ડિપોઝિટ માંગે છે. લાગણીઓનું કંઈ લેવા દેવા નથી. કદાચ ભગવાન ના કરે, આપણે તો જઈ છીએ હોસ્પિટલમાં જાય ત્યારે એ વ્યક્તિ જીવ અને મૃત્યુ વચ્ચે લડાઈ લડતો હોય છે. પણ તોય માણસો એમ જ કહે છે કે રિસેપ્શનમાં તમે 25,000, 50,000, જે હોસ્પિટલ જેના રૂલ્સ પ્રમાણે પહેલાં તમે પૈસા જમા કરાવતા હો તો તમારા પેશન્ટને લઈ જશે, અંદર લઈ જાય, બધું કરશે. પણ જ્યાં સુધી ડૉક્ટરને કન્ફર્મેશન નહીં આપે કે એના પૈસા ડિપોઝિટ થઈ ગયા છે, ત્યાં સુધી ડૉક્ટર હાથ નથી લગાડતા. આ ફેક્ટ વસ્તુ છે દોસ્તો. તો દોસ્તો, આજે સમજશું હેલ્થ ઇન્સ્યોરન્સ અને ઇમરજન્સી પ્લાનિંગનું સાચું મહત્વ. દોસ્તો, હું મહેન્દ્રભાઈ જીવાણી, ફેમિલી ફાઇનાન્શિયલ સિક્યુરિટી એન્ડ વેલ્થ પ્લાનિંગ એક્સપર્ટ. આજે આપણે અને મારું જે મિશન છે તો આપ સર્વે જાણો જ છો, 1,11,111 પરિવારને સ્ટ્રેસ ફ્રી અને ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ બનાવવાનું છે. આના અંતર્ગત આજે આપણે સમજશું મેડિકલ કોસ્ટ રિયાલિટી. કેવડું મેડિકલ કોસ્ટ જાય છે, દવાખાનામાં કેટલો પૈસાની જરૂર પડે છે, એ પ્રેક્ટિકલી આપણે સમજશું. હેલ્થ ઇન્સ્યોરન્સમાં આપણે શું મિસ્ટેક કરી છે એ સમજશું. પછી ઇમરજન્સી પ્લાનિંગ વિશે જાણશું અને ફેમિલી ફાઇનાન્શિયલ પ્રોટેક્શન. આ 4 સબ્જેક્ટ વિશે આપણે ડિસ્કસ કરશું. દોસ્તો, આજના સમયમાં મેડિકલ એક્સપેન્સ કેટલા સ્પીડથી વધી રહ્યા છે આપણે જાણીએ છીએ. હોસ્પિટલ એક એવી જગ્યા છે કે કોઈ એમ ના કહી શકે મને હોસ્પિટલની ખબર નથી, કારણ કે આ લગભગ બધાને હોસ્પિટલના અનુભવો થઈ ગયા હોય છે. પોતાના પરિવારમાં નહીં તો કોઈ સગા સંબંધીઓના પરિવાર સાથે ગયા હોય, એટલે બધાને આની જાણકારી હોય જ છે કે મેડિકલના એક્સપેન્સ કેટલા ઊંચા થઈ ગયા છે, કેટલા ખર્ચાળ મેડિકલ થઈ ગયું છે. એક નોર્મલ કોઈ સર્જરી આવે તો પણ 2 થી 5 લાખ રૂપિયાનો ખર્ચ થઈ જાય છે, આપણે જાણીએ જ છીએ. અને એમાંય જો આઈસીયુ ટ્રીટમેન્ટ હોય તો બિલ 10 લાખ રૂપિયા સુધી પહોંચતાય વાર નથી લાગતી. દોસ્તો, એક મિડલ ક્લાસ ફેમિલી, ગુડ ઇન્કમ, ગુડ લાઈફસ્ટાઈલ, સેવિંગ પણ સારી હતી, પણ અચાનક એક હેલ્થ પ્રોબ્લેમ આવી અને ઇમરજન્સી હોસ્પિટલ એડમિશન, ટ્રીટમેન્ટ થોડુંક લાંબુ ચાલ્યું તો શું થયું ખબર છે? સેવિંગ પૂરી ખતમ થઈ ગઈ.
ઇન્વેસ્ટમેન્ટ તોડવા પડ્યા, ગોલ્ડ વેચવું પડ્યું અને લોન લેવી પડી. આ પરિસ્થિતિ આપણે બધા જાણીએ છીએ. આ મેં તમને એક્ઝામ્પલ દીધું હતું. આવી વસ્તુ ઠેર ઠેર બને જ છે. જે પરિવારને વીત્યું હોય એને ખબર હોય. આમ તો બધાને ખબર હોય, કારણ કે સગા સંબંધીમાં આપણે ક્યાંય ને ક્યાંય તો એના ટચમાં આવ્યા જ હોય, એના ખર્ચા આપણે જાણ્યા હોય, સાથે હોસ્પિટલ પણ ગયા હોય. કદાચ આપણા પરિવારમાં એવું ના બન્યું હોય, ભગવાનને મહેરબાની કહેવાય, પણ આપણે બીજા સાથે જતા હોય એટલે આપણે અનુભવ તો થઈ જ ગયા છે. દોસ્તો, મેડિકલ ઇમરજન્સી છે ને, એ એક આખા પરિવારની સેવિંગને હચમચાવી નાખે છે, આખા પરિવારને હચમચાવી નાખે છે, ઇમોશનલી અને ફાઇનાન્શિયલી બંને રીતે. તો ઇમોશનલી તો મિત્રો આપણે કાંઈ ના કરી શકીએ, એ તો દુઃખની વાત છે. એવી વસ્તુ બને એટલે ગમે એને ઇમોશનલી તો પરિવાર થોડોક બ્રેક થાય, થોડું તૂટે. પણ પ્રોપર હેલ્થ પ્રોટેક્શન ન હોય તો ફાઇનાન્શિયલી પણ ઇસ્યુ મોટો આવે છે. દોસ્તો, ખાસ કરીને બધા લોકો શું મિસ્ટેક કરે છે, એમાં હું પણ આવી જાઉં, આપણે બધા આવી જઈએ. મોટી ભૂલો શું કરે છે? એક તો હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા નથી, માત્ર કંપની ઇન્સ્યોરન્સ પર ડિપેન્ડ રહીએ છે. અત્યારે જો કંપની ઇન્સ્યોરન્સ એ બધા લિમિટ થઈ ગયા છે. મારે જ કંપનીમાં જોબ કરતો હતો ત્યારે કેટેરેક્ટનું ઓપરેશન મેં કરાવ્યું હતું. મારું કંઈક 52-53 હજાર રૂપિયાનું બિલ હતું, કારણ કે મલ્ટીફોકલ લેન્સ મેં નખવેલો હતો, થોડું બિલ વધારે થયું હતું. પણ કંપનીએ મને 20,000 જ એના ઇન્સ્યોરન્સમાંથી મને મળ્યા હતા. એટલે કંપની ઇન્સ્યોરન્સ ઉપર માણસ ડિપેન્ડ હોય છે, તો એને એડિશનલ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. માત્ર કંપની ઇન્સ્યોરન્સ પર ડિપેન્ડ ન રહેવું જોઈએ. પછી ચીપ પોલિસી લઈને સેફ માને છે, સસ્તી પોલિસી લઈ લે અને એમ માને કે મેં મેડિકલ પોલિસી લઈ લીધી છે. પણ એ ખરેખર સમય આવે એ સફિશિયન્ટ હોતી નથી. પછી એ પોલિસી તમે લ્યો છો એમાં શું શું કવરેજ છે, કઈ રીતનું છે, એ આપણે પ્રોપર ચેક નથી કરતા. આપણે ખાલી એટલું વિચારી લઈએ કે ભાઈ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી મેં લીધી છે, એમાં શું કવર થાય છે, તમારે કઈ કઈ હોસ્પિટલમાં ઇલિજિબલ છે, આ કોઈ વસ્તુ આપણે જોતા જ નથી. એમણે આંખ બંધ કરીને લઈ લઈએ છીએ અને સમય આવ્યા પછી દોડધામમાં પડી જાય છે. કે પછી ઇમરજન્સી ફંડ બનાવતા નથી કે ઇમરજન્સી મેડિકલ અથવા બીજા કોઈ પણ ઇમરજન્સી ઇસ્યુઝ આવ્યા તો આપણે તૈયારી છે કે નહીં, એ કોઈ દિવસ આપણે એના વિશે વિચારતા નથી. ઘણા લોકો તો પાછા એમ કહે કે ભાઈ આપણે હેલ્ધી જઈએ, આપણો પરિવાર બધો ઓકે છે, આપણે વ્યસન નથી, કોઈ નથી, તો આપણે શું કરવું, હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ છે. દોસ્તો, એક ગવર્મેન્ટનું આ સારું થઈ ગયું, 5-10 લાખ રૂપિયાના જે આ પ્રધાનમંત્રી એના પ્લાન્સને જે આવે છે અત્યારે, એ બહુ સારું છે. ગરીબ પરિવાર માટે બહુ સારી વસ્તુ છે. પણ દોસ્તો, જો ખરેખર તમને સગવડતા હોય અને તમને લાગતું હોય કે આ સફિશિયન્ટ નથી, તો વધારાની એક મેડિકલ પોલિસી પણ સાથે રાખવી જોઈએ. મિત્રો, મેડિકલ ઇમરજન્સી કોઈ દિવસ કહીને નથી આવતી. એક્સિડન્ટ, હાર્ટ ઇસ્યુ, ઇન્ફેક્શન, કોઈ પણ સિચ્યુએશન ક્યારેક ગમે ત્યારે આવી શકે છે. કોઈ વસ્તુ કંઈ નથી આવતી. અને ખાસ કરીને આપણે જો કોરોનામાં જોયું હતું કઈ પરિસ્થિતિ આવી હતી, બધા માણસની શું હાલતો થઈ હતી. દોસ્તો, સૌથી મોટી મિસ્ટેક શું છે ખબર છે? પછી લઈશું કહીને આપણે ડીલે કરી રહી જઈએ છીએ. આ એક આપણા બધાની બહુ મોટી ભૂલ છે કોઈ પણ વસ્તુમાં. પછી ફેમિલી પ્રોટેક્શન હોય, સેલ્ફ પ્રોટેક્શન હોય, કોઈ પણ વસ્તુ. કારણ કે આ બધી વસ્તુ એવી છે કે અનએક્સપેક્ટેડ છે, ગમે ત્યારે આવીને ઊભી રહી જાય, આપણને ખબર નથી. એમાં કોઈ દિવસ માણસે ડિલે ન કરવું જોઈએ કે ન રિસ્ક લેવું જોઈએ. તમારે ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે કંઈ કરવું છે તો આજેથી જ કરો. પેસિવ ઇન્કમ ચાલુ કરવાની છે, આજેથી જ કરો.
રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરવું છે આજેથી જ કરો. આપણે એમ કહીએ હજી ટાઈમ છે, ત્યાં ટાઈમ જતાં વાર નથી લાગતી અને વચ્ચે એવો સમય આવી જાય છે કે એટલી જવાબદારીઓ વધી જાય છે કે ત્યારે તમે પછી એ ડિસિઝન લેવા માટે યોગ્ય સમય નથી રહેતો. એટલે દોસ્તો, આ વસ્તુમાં કોઈ દિવસ ડિલે નહીં કરવું. હવે આ બધાના સોલ્યુશન શું છે? તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન બતાવીશ. સ્ટેપ 1, પ્રોપર હેલ્થ ઇન્સ્યોરન્સ લો. માત્ર હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં લેવા ખાતર, પ્રોપર હેલ્થ ઇન્સ્યોરન્સ લો અને ફેમિલી પ્રોટેક્શન ફર્સ્ટને ધ્યાનમાં રાખીને કામ કરો. જેટલું જરૂરી એટલું કવરેજ પ્રોપર લ્યો. કેશલેસ હોસ્પિટલનો સપોર્ટ અને ફેમિલી ફ્લોટર પ્લાન લ્યો. આખા પરિવારને તમને કવર થાય એવો પ્લાન લ્યો. હેલ્થ ઇન્સ્યોરન્સ લક્ઝરી નથી દોસ્તો, એ નેસેસિટી છે, એ જરૂરિયાત છે. યાદ રાખજો, લક્ઝરીમાં આપણે જતું કરી શકીએ, જરૂરિયાતમાં જતું નહીં. હું દર વખતે કહું છું, જરૂરિયાત છે એમાં તમે કે હું કંઈ નહીં કરી શકીએ. જરૂરિયાત પૂરી કરવી જ પડશે. એ આપણી પાસે નહીં હોય તો પણ લોન લઈને પણ કરવી પડશે. એટલે જરૂરિયાતને સમજો. લક્ઝરી છે એને તમે જાતી કરી શકશો. ગાડી છે નથી લેવી, આવતા વર્ષે લેશું, થઈ શકશે. બ્રાન્ડેડ કપડાં નથી પહેરવા, સાદા કપડાં લઈ લઈએ, આ બધું થઈ શકશે. સ્ટેપ 2, દોસ્તો, ઇમરજન્સી ફંડ બનાવો. એટલીસ્ટ 6 મહિનાનો ઘર ખર્ચ તમારી પાસે અવેલેબલ રહે એટલું તમે ઇમરજન્સી ફંડ રાખો. સપોઝ કરો તમારો મંથલી ખર્ચ 20,000નો છે તો 20 છક 20 1,20,000 તમારા ખાતામાં હંમેશા રહેવા જોઈએ. કાંઈ એવી જગ્યાએ એને એફડી કરો કે જોઈ ત્યારે પૈસા મળે. એને એમનું બ્લોક ન રાખો, પણ એવું ફ્લેક્સી ફંડમાં નાખો કે જ્યારે જોઈ ત્યારે તમને રિટર્ન મળે, જોઈ ત્યારે તમે એને કાઢી શકો. પછી આ વસ્તુ ક્યાં કામ આવે છે? ઇમરજન્સી ફંડ બનાવ્યું તો એક તો મેડિકલ ઇમરજન્સીમાં એ કામ આવે છે. ક્યારેય કદાચ જોબ લોસ કરવી પડે, જોબ જતી રહીએ તો પણ એનો બેનિફિટ્સ મળે છે. પછી અનએક્સપેક્ટેડ સિચ્યુએશન, જેમ મેં કીધું એમાં અણધાર્યા ઘણી વખત એવી સિચ્યુએશન ઊભી થઈ જાય છે ત્યારે પણ આ ફંડ તમને કામ આવશે. ઇમરજન્સી ફંડ એટલે ફાઇનાન્શિયલ ઓક્સિજન છે. દોસ્તો યાદ રાખજો, ઓક્સિજનની શું કિંમત હોય, જે હોસ્પિટલમાં એડમિટ થયું હોય કે જે પરિસ્થિતિ આવી હોય ને ત્યારે એને ખબર હોય. એટલે ઇમરજન્સી ફંડ ઇઝ ફાઇનાન્શિયલ ઓક્સિજન. સ્ટેપ 3, ઇન્સ્યોરન્સ પ્લસ ઇન્વેસ્ટમેન્ટ બંને બેલેન્સ રાખીને આગળ ચલાવો. માત્ર સેવિંગ ઇનફ નથી કે ઇન્વેસ્ટમેન્ટ ઇનફ નથી, પણ ઇન્સ્યોરન્સ પણ સાથે ચલાવો. દોસ્તો, ઇન્સ્યોરન્સ કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, પરિવારની સુરક્ષા છે, મેડિકલ સુરક્ષા છે. આ બધી વસ્તુ બહુ સમજવા જેવી છે દોસ્તો. પછી જેમ દર વખતે હું કહું છું, એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ બેઝડ પ્રોટેક્શન પ્લાન્સ, ગેરંટેડ ઇન્કમ પોલિસીસ, આ બધું રાખો. હેલ્થ પ્લાન્સ. કેટલીક શું, અત્યારે તો બધી જ ઇન્સ્યોરન્સ કંપનીમાં એવા સ્માર્ટ પ્લાન્સ આવી ગયા છે જે તમારું ઇન્સ્યોરન્સ પણ કવર કરે છે, ટેક્સનો બેનિફિટ્સ પણ આપે છે, ગ્રોથ પણ આપે છે અને જરૂરત પડે તમને પૈસા પણ આપે છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ પણ કરે છે. એવા મલ્ટિપલ પ્લાન્સ આવ્યા છે, તો એ તરફ વળો. પછી ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ બેને બેલેન્સ કરવાની કોશિશ કરો. એ જે આ મિક્સ પ્લાન્સ આવ્યા છે ઓલરેડી બેલેન્સ કરે જ છે, પણ એમ છતાં તમારે બીજા કોઈ રસ્તે પણ કરવું છે તો એને બેલેન્સ કરવાની કોશિશ કરો. સ્ટેપ 4, મલ્ટિપલ ફાઇનાન્સ સોર્સિસ બિલ્ડ કરો. જેમ હું ગઈકાલ પણ મેં કીધું હતું કે મલ્ટિપલ ઇન્કમ સોર્સિસ છે એ તમારા માટે એડિશનલ ઓક્સિજનની બોટલ છે. યાદ રાખજો દોસ્તો. મલ્ટિપલ ફાઇનાન્સ સોર્સિસ કઈ રીતે થાય? એક તો એક્ટિવ ઇન્કમ, તમે એક્ટિવ ઇન્કમ કરો જ છો, એની સાથે બીજી એક્ટિવ ઇન્કમ ઊભી થઈ શકે.
પેસિવ ઇન્કમમાંથી તમે કમાઈ શકો. પછી ક્યાંય તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એમાં ગ્રોથ આવે છે તો એમાં મળી શકે. રેન્ટ ઇન્કમ છે, પછી ઇન્સ્યોરન્સની મેચ્યુરિટી બેનિફિટ્સ તમને મળી શકે. પછી રિટાયરમેન્ટ ઇન્કમ તમે પહેલેથી પ્લાન કરેલ છે તો એનું મળી શકે. આ બધી વસ્તુ કરો. મલ્ટિપલ ફાઇનાન્સ પ્લાન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોંગ ફેમિલી સિક્યુરિટી. આ બહુ જરૂરી છે. માણસ એના તરફ જોતા નથી, પણ આ વસ્તુ તમને હંમેશા પગલે ને ડગલે તમને આ જ વસ્તુ કામ આવે છે. તમારી પ્રોપર્ટી છે, ઇટ્સ ઓકે. તમારી પાસે પૈસા હોય તો પ્રોપર્ટી કરો, હું કોઈને ના નથી પાડતો. પણ એક નાનો એવો પાર્ટ આમાં તમે કરો જે તમને હંમેશા જીવવામાં મદદરૂપ થશે. તમારે 5 કરોડનો પ્લોટ પડ્યો હશે તો એ જીવવામાં કામ નહીં આવે, એ ખાલી તમારા ડોક્યુમેન્ટેશનમાં કામ આવશે. ફર્ધર તમે જાઓ ત્યારે એ છોકરાના નામે થશે, બસ. બીજું કોઈ કામ નહીં આવે. કાં વેચશો તો સામે પાછી 7 કરોડની પ્રોપર્ટી લેશો. એ 5 કરોડને તમે લાઈફ માટે કે જીવવા માટે યુઝ નહીં કરો. તો દોસ્તો, શું તમને આટલું કમાવ છો તો 10% પૈસા ઉપર તમારો અધિકાર નથી કે તમે તમારા પોતાના માટે કંઈક કરો, પોતે સેલ્ફ રિસ્પેક્ટથી મરો ત્યાં સુધી જીવી શકો? હું એમ કહું છું, ભગવાન કરે તમે 100 વર્ષ જીવો, પણ 100 વર્ષ એવું જીવન જીવો કે ફાઇનાન્શિયલી તમે ફ્રીડમ હો, સેલ્ફ રિસ્પેક્ટ હોય, કોન્ફિડન્સ હોય. તમારી પાસે બીમારી પણ ઓછી આવશે. ધ્યાન રાખજો. 80 વર્ષ જીવવાના હશો તો 100 પૂરા થઈ જશે, જો આ બધું તમારી પાસે હશે તો. કારણ કે આ કોન્ફિડન્સ જ માણસને આગળ લઈ જાય છે. ને કોન્ફિડન્સ ત્યારે આવે જ્યારે તમારી પાસે ફાઇનાન્શિયલ ફ્રીડમ હોય. દવાની જરૂર છે તો કોઈ આમે હાથ લાંબો નથી કરવાનો, એટલે તમે શું કરશો? તરત જ મેડિકલ સ્ટોર જશો અથવા ફોન કરી દેશો કે ભાઈ દવા આટલી આપી જાય ને, અથવા ઓનલાઈન મંગાવી લેશો. ક્યારે? જ્યારે તમારી પાસે અવેલેબલ છે. માગવું અઘરું છે દોસ્તો. ભલે દીકરાઓ પાસે જ માગવું હોય, તમે ભલે કયો. આજે તમારી પાસે જે ઇન્ડિપેન્ડન્સ છે, મન થાય ત્યારે જે કરી શકો છો, એ જ્યારે તમારાથી નહીં થાય ત્યારે એની ફિલિંગ થશે. એટલે કહું છું, આજથી જ આ વસ્તુને ફોલો કરો. દોસ્તો, હેલ્થ રિસ્ક ઇગ્નોર ન કરો. પ્રિવેન્શન પ્લસ પ્રોટેક્શન ઇઝ ઇક્વલ ટુ પીસ ઓફ માઇન્ડ. સાચી પ્લાનિંગ એ છે જ્યાં ફેમિલીનું ફ્યુચર ફાઇનાન્શિયલી સેફ રહે. આ એક ખાસ યાદ રાખજો દોસ્તો. મિત્રો, પૈસા કમાવવા મુશ્કેલ છે, પણ એ મેડિકલ ઇમરજન્સી વર્ષોની મહેનત થોડા દિવસોમાં ખતમ કરી નાખે છે. આપને ખબર જ છે. અને આ એક અનએવોઇડેબલ વસ્તુ છે. યાદ રાખજો દોસ્તો, કોઈ એમ ના કહી શકે કે મારી ઘરે કોઈ દિવસ મેડિકલ ઇસ્યુ નહીં આવે. કોરોનાએ આડો આંખ વાળી દીધો તો કોઈ ઘરને, લગભગ 95% ઘરને મૂક્યા નથી. આપ સર્વે જાણો જ છો. ખુદ કિસ્મતીથી મારું પર્સનલ ઘર, એટલે કે હું, મારી વાઈફ અને મારા 2 છોકરાઓ, અમને કોઈને નહોતું થયું, પણ મારા ભાઈઓ અને ઇવન મારા મધર પણ ગામડે લપેટામાં આવી ગયા હતા. કોઈ સગાવાલા છૂટા નહોતા. કિસ્મતથી અમે છૂટા હતા. એટલે હું 95% કહું છું કે અમારા જેવા ફેમિલી ઘણા હશે જે છૂટી ગયા છે, પણ 95% એટલે કહું છું કે અમારા સગા સંબંધીઓમાં લગભગ કોઈ એવું નથી કે જેનો વારો ના આવ્યો. એટલે દોસ્તો, આ વિશે આપણે કોઈ દિવસ ના કહી શકીએ કે મારી પાસે હેલ્થ ઇમરજન્સી નહીં આવે, મારા ઘરને કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે. એટલે વેલ્થ બિલ્ડ કરતા પહેલા ફેમિલી પ્રોટેક્શન જરૂરી છે. હવે જો આપણે આ બધી વસ્તુ કરીએ છીએ તો એના બેનિફિટ શું છે? પ્રોપર હેલ્થ પ્લાનિંગના ફાયદા શું છે? પ્રોપર હેલ્થ પ્લાનિંગથી શું થાય? એક તો ફાઇનાન્શિયલ સ્ટ્રેસ તમને ન આવે. ગમે એવી ઇમરજન્સી આવે, મેડિકલ ઇમરજન્સી આવે, એટલે તમને ફાઇનાન્શિયલી સ્ટ્રેસ ના આવે. ફાઇનાન્શિયલ પીસ ઓફ માઇન્ડ રહે. એક તો ચિંતા નથી, ભલે બીમાર છે એનું ટેન્શન છે, ચિંતા છે, પણ પૈસાકીય પ્રશ્ન તો નથી. પછી સાઈડમાં તમારું સેવિંગ પ્રોટેક્શન પણ ચાલુ રહે. ફેમિલી કમ્પ્લીટલી સિક્યોર રહે. ઇમરજન્સી માટે તમને જેમ હું કહું છું કે કોન્ફિડન્સ લાઈફ માટે બહુ જરૂરી છે. આ એક પ્રકારનો કોન્ફિડન્સ રહે. તમે છાતી ખોલીને કહી શકો કે ભાઈ મારા સ્વજન છે, એને સાહેબ ગમે એટલો ખર્ચો થાય હું આપવા તૈયાર છું, પણ એ માણસને કંઈ થવું ના જોઈએ. જલ્દીથી જલ્દી એને તમે બેઠા કરી દો.
પછી લોંગ ટર્મ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રહે, લાંબા સમય માટે ફાઇનાન્શિયલી તમે સ્ટેબલ રહ્યો, કોઈ દિવસ ઇસ્યુ આવવાના ચાન્સ ઓછા રહે. દોસ્તો, હોસ્પિટલમાં માણસ પૈસા નહીં પોતાના પરિવારને બચાવવા દોડે છે. આ ફેક્ટ છે. સાચી કમાણી એ નથી કે કેટલા પૈસા કમાય, સાચી કમાણી એ છે કે મુશ્કેલીના સમયમાં પરિવારને કેટલું સ્ટ્રોંગ રાખી શક્યા. આવા સમયે પણ પરિવારને તૂટવા ના દીધો, એ મહત્વનું છે. ફેમિલીને ફાઇનાન્શિયલી સેફ રાખવું એ પણ એક પ્રકારનો પ્રેમ જ છે. દોસ્તો, આપણે પરિવારને પ્રેમ કરીએ છીએ, પણ એને જો પ્રેમ કરતા હોય તો તમારે યાર એને ફાઇનાન્શિયલી સિક્યોર રાખવું પડે. હેલ્થ પણ એનું સારું રહે એના માટે પણ કેર કરવી પડે. એ જ પ્રેમ છે. પ્રેમની વ્યાખ્યા બીજી કોઈ નથી. પ્રેમની વ્યાખ્યા એક જ છે કે તમે પરિવારને એકબીજાને કેવી રીતે કેર કરો છો, કેવી રીતે ખુશ રાખવાની કોશિશ કરો છો. ખુશ ક્યારે રહીએ? જ્યારે તમે એને ગમતું કરો, એની કેર કરો, ટાઈમ ટુ ટાઈમ એની જરૂરિયાત તમે પૂરી કરો. આ જ નિયમ છે પ્યારનો. પછી એમ કે ભાઈ પ્યાર એટલે પ્યાર જ હોય, પ્રેમ એટલે પ્રેમ જ હોય, એવું નથી. આ જ વસ્તુ છે, આના ઉપર જ તમારું બધું ડિપેન્ડ કરે છે. એટલે જ પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય એટલે એ જ વસ્તુ ફરીને આવે છે. તમે શું મારું ધ્યાન રાખ્યું છે, મેં તમારું શું ધ્યાન રાખ્યું છે. પ્રેમનો અલ્ટરનેટ મિનિંગ જ એ છે કે પરિવારને તમારે સેફ રાખવો, પરિવારનું ધ્યાન રાખવું. દોસ્તો, જો આ વિડીયો એ તમને થોડું પણ ટચ કર્યું હોય તો આજે જ એક કામ જરૂર કરજો. કોમેન્ટમાં લખજો ફેમિલી સેફટી, કેમ કે સેફ ફેમિલી કરતાં મોટી વેલ્થ કોઈ નથી. વિડીયો લાઈક કરો, કારણ કે તમારો એક લાઈક મને વધુ ફેમિલી સુધી અવેરનેસ પહોંચાડવાની શક્તિ આપે છે. શેર કરો, કદાચ તમારો એક શેર કોઈ પરિવારને ફ્યુચરના ફાઇનાન્શિયલ પેનથી બચાવી શકે છે. દોસ્તો, ફોલો જરૂર કરજો, કારણ કે અહીં માત્ર ફાઇનાન્સની વાત નથી થતી, અહીં પરિવારની સેફટી અને ફ્યુચર તેમજ સિક્યુરિટીની વાત થાય છે. દોસ્તો, અને હા મિત્રો, દરરોજ આવા ઇમોશનલ અને પ્રેક્ટિકલ ફાઇનાન્શિયલ વિડીયો માટે પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને કન્સિસ્ટન્ટલી ઇન્ફોર્મેશન મળતી રહે. જો તમે ચેક કરવા માગો છો તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ પૂરતું છે કે નહીં, અથવા ફેમિલી પ્રોટેક્શન પ્લાનિંગ વિશે ગાઈડન્સ જોઈએ, તો કોમેન્ટમાં પ્રોટેક્શન લખો અથવા મને ડાયરેક્ટ મેસેજ કરો. હું પર્સનલી ગાઈડ કરીશ મિત્રો તમને. દોસ્તો, ઘણા લોકો આખી લાઈફ પૈસા કમાવામાં બિઝી રહે છે, પણ બાળકોના ફ્યુચર માટે પ્રોટેક્શન કે પ્રોપર પ્લાનિંગ જ નથી કરતા. પછી જ્યારે એજ્યુકેશન કોસ્ટ આવે ત્યારે ટેન્શન શરૂ થાય છે અને પછી લોન માટે દોડે છે, પછી વ્યાજ ભરે છે, EMI ભરે છે. દોસ્તો, કાલે આપણે સમજશું ચિલ્ડ્રન ફ્યુચર પ્લાનિંગ, એજ્યુકેશન એન્ડ મેરેજ માટે ફાઇનાન્શિયલ પ્રિપેરેશનની જરૂરત. બાળકોના સપનાઓ માટે આજથી પ્લાનિંગ કેવી રીતે કરવું. તેમાં સ્પેશિયલ સબ્જેક્ટ હશે ચાઇલ્ડ ફ્યુચર પ્લાનિંગ, એજ્યુકેશન કોસ્ટ રિયાલિટી, સ્માર્ટ વેલ્થ ક્રિએશન ફોર ચિલ્ડ્રન, ઇન્સ્યોરન્સ પ્લસ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ ફોર ચિલ્ડ્રન ફ્યુચર. દોસ્તો, થેન્ક યુ. લાઈક, કોમેન્ટ, શેર, ફોલો ના ભૂલતા, કારણ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ માત્ર પૈસાની વાત નથી, એ પરિવારના ફ્યુચરની વાત છે. દોસ્તો, એક હોસ્પિટલ બિલ આખી સેવિંગ ખતમ કરી શકે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ એક્સપેન્સ નથી દોસ્તો, પ્રોટેક્શન છે. મેડિકલ ઇમરજન્સી પહેલાં પ્લાનિંગ કરો. હોસ્પિટલમાં પહેલાં પૈસા પૂછાય છે, પછી લાગણીઓ. થેન્ક યુ. ભારત માતા કી જય.